પાદરા નગરપાલિકામાં યુવાનોને તક, ભાજપે નવી ટીમને સોંપી જવાબદારી, પ્રમુખથી લઈ પક્ષના નેતા સુધી યુવા ચહેરાઓ પર ભાજપનો વિશ્વાસ। પાદરા નગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક તેમજ પક્ષના નેતા તરીકે નવી ટીમની વરણી કરવામાં આવી હતી। ખાસ વાત એ રહી કે પક્ષ દ્વારા યુવા નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી નવી રાજકીય દિશાનો સંદેશ આપવામાં આવ્યો છે। પ્રમુખ તરીકે દીપેશ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલ, દંડક તરીકે નરેશ અગ્રવાલ તેમજ પક્ષના નેતા તરીકે વિજય ગોહિલના નામ જાહેર કરવામાં આવ્યા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં ભાજપ સંગઠન દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા। ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ તમામ હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા। નવનિયુક્ત પ્રમુખ દીપેશ પંચાલે જણાવ્યું હતું કે યુવાનોના સહકારથી પાદરાના વિકાસને નવી ગતિ આપવામાં આવશે અને નગરપાલિકામાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે। આજરોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષભાઈ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવેલી છે। આ તમામને હું શુભેચ્છા પાઠવું છું। સાથે જ આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું। સાથે જ નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ। આજ રોજ પાદરા નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખની વરણીમાં પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિક પટેલ ઉર્ફે સંતોષ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। સૌને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। આજે પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલને મેન્ડેટ આપેલો છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું। આગામી દિવસોમાં કયા કયા વિકાસના કામો છે? આગામી દિવસોમાં જે પાદરા નગરમાં ગટરનો મેઇન પ્રશ્ન છે, ગટર, પીવાનું પાણી અને સફાઈ, એ અમે અગ્રતા લઈશું। મારા જેવા સામાન્ય કાર્યકરને આજે કારોબારીનું ચેરમેન પદ આપવા બદલ અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુનો ખૂબ ખૂબ આભાર, તથા મોવડી મંડળનો બી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને હું અને મારી નગરપાલિકાની ટીમ પાદરા પ્રજાને વિશ્વાસ અપાવું છું કે જે કંઈ પાદરા નગરપાલિકાને લગતા પ્રશ્ન છે એને સોલ્વ કરવામાં સૌથી વધારે અગ્રેસર રહીશું।